અત્યારે બનાસકાંઠામાં ખોટી સહી સિક્કાથી જમીન પડાવવાનો મુદ્દો સામે આવ્યો। સરકારી જમીનના ખોટા હુકમ કૌભાંડ વધુ એક પકડાયો। મામલતદારના ખોટા સહી સિક્કા કરી જમીનનો કબજો આપ્યો। આરોપીએ ઉમરકોટ ગામની જમીનના ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા અને લોકો પાસેથી 1,25 લાખનું કૌભાંડ કર્યાનો પર્દાફાશ થયો છે। બનાસકાંઠા ઉમરકોટ અને મહાદેવિયા ગામની સરકારી જમીનના ખોટા હુકમ મામલે વધુ એક આરોપીનું નામ ખુલ્યું। ઉમરકોટ અને મહાદેવિયા ગામની સરકારી જમીનના ખોટા હુકમ મામલામાં નામ ખુલતા તે શખ્સની અટકાયત કરાઈ। મામલતદારના ખોટા સહી સિક્કા કરી સરકારી જમીનના ખોટા હુકમ મામલે તેની અટકાયત કરી લેવામાં આવી છે। સંવાદદાતા અશોક વધુ માહિતી આપી રહ્યા છે। અશોક, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, ચોક્કસ વાત કરવામાં આવે બનાસકાંઠામાં આજથી 15 દિવસ અગાઉ એક સરકારી મામલતદારના ખોટા સહી સિક્કાનો બનાવ બનેલો હતો, જેના અનુસંધાનમાં મામલતદારે અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવેલી હતી, જેને લઈ અમીરગઢ પોલીસે એક રાણાવસિયા કિરણની અટકાયત કરેલી હતી અને જેના 3 દિવસના રિમાન્ડ માંગેલા હતા। જે રિમાન્ડમાં વધુ એક નામ ખુલતા અમીરગઢ પોલીસે વધુ એક આરોપીની અટકાયત કરેલી છે। જો તેના પર હજુ રિમાન્ડ માંગવામાં આવે તો વધુ આરોપીઓના નામ ખુલે તેવી પોલીસને હજુ આશા છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।